અત્યારે બોલાવવાનું કારણ? અરે હા વીરા પ્રધાન, કહો મહારાજા. તમને બોલાવવાનું કારણ એ જ કે ઘણા સમયથી આપણે નગર ચર્ચા કરવા ગયા નથી કે આપણા પોકરણગઢની રયત આજ સુખી છે કે દુખી એ જાણવા માટે આજ આપણે નગર ચર્ચા કરવા માટે જવું છે. તો રથ ઘોડા તૈયાર કરો. તૈયાર જ છે મહારાજ. હે યાદ રાજાને પરદાન બને સાલિયા રે. હે સાલિયા નગર બને બજાય સાલિયા નગર બને બજાય રાજાને પરદાન બને સાલિયા રે. કેમ ભાઈ સગન? બોલબા મગન કેવા વરસાદ પાણી? વરસાદ પાણી હારા છે. તો વાવણ હોવા જશું જાવી ભાઈ તો હાલ. હાલ બરા વાવણી વાવવા હાલા ખેડૂત ભાઈ, વાવણી વાવવા હાલા રે. નાના છે મળ્યા યજમાન રાજા, તું મને વળાવ્યો રે. અરે હા વીરા પ્રધાન, અરે કહો મહારાજા. આ ખેડૂત ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે અને આપણને જોઈને અવળા મોઢે ફરી ઊભા છે. જાવ જઈને પૂછી આવો કે હું ને મારા મહારાજા આજ ઘોડે સવાર થઈ આવતા અને અમને જોઈને અવળા મોઢે શા માટે ફરી ઊભા છે. બહુ સરસ. અરે ખેડૂત ભાઈઓ, હું અને મહારાજા આવતા ત્યારે અવળા મોઢે ફરીને શા માટે ઊભા હતા ખેડૂત ભાઈઓ? અરે વીરા પ્રધાન, અમે અમારી વસ્તુ ઘેર ભૂલ્યા છીએ એટલે સંભાળ કર્યો છે એટલે તે માટે ઉભા રહી ગયા છે. એવી રીતે કઈ વસ્તુ તમે ઘેર ભૂલ્યા છો ખેડૂત ભાઈઓ? એ બપોરિયા ભાત ઘેર ભૂલા પ્રધાન ભાઈ, બપોરિયા ભાત ઘેર ભૂલા એ બપોરિયા વાત તમારી માટે ખેડૂત ભાઈ, બપોરિયા વાત તમારી માટે. સલમણી ડાબલ ઘેર ભૂલા પ્રધાન ભાઈ, સલમણી ડાબલ ઘેર ભૂલા રે. સલમણી ડાબી તમારી માટે ખેડૂત ભાઈ, સલમણી ડાબી તમારી માટે. એલા ભાઈ, આને જ બધી ખબર છે, હવે શું કરવું? હા શું કેવું પડશે? અરે વીરા પ્રધાન, કહો ખેડૂત ભાઈઓ. તમારા મારે ને જાને કેવું તો ખેડૂત ભાઈ સત્ય કહેતો જૂઠું તો નહીં લાગે ને? બહુ સરસ. અરે મહારાજ, ખેડૂત ભાઈઓનું કેવું છે કે સત્ય કહેશો તો જૂઠું તો નહીં લાગે ને? અરે હા ખેડૂત ભાઈઓ, આ સત્ય બોલનાર નહીં અજમલના દરબારમાં સજા ન હોય અને જો જૂઠું બોલશો તો સંકટ જેલ પડશે. અરે મારા, અમે જો તમારા સુકન લઈને જઈએ તો તમારા ખેતરમાં એક દાણો ન ઉગે મહારાજ. એનું કારણ તો સાંભળો મારા, એ આજ દીકરીઓ જાશે રે જવચન હા ખેડૂત ભાઈઓ, એક
ત્રણ દીકરી અરે દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવા આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચલી જાય જો લૂલો લંગડો રાજકુમાર હોય તો રાજગાદી સલાવ નગર મહારાજ એ રીતે સમય રાજના તાળા જેવા હા ખેડૂત ભાઈઓ, આજ તમારી વાત કેવી મને સત્ય લાગે છે, માટે આજ રાજમાંથી તમને ઇનામ મળે છે અને આવતીકાલે સારા સુકન લઈને વાવણી વાવા જજો હીરા. બહુ સારું. અરે હા વીરા પ્રધાન, અરે કહો મહારાજા. આપણે આટલું ચાલ્યા તો આટલું જાણવા મળ્યું તો ચાલો આગળ વધીએ. હે યાદ રાજાને પરદાના બને આલિયા રે. ઘેર તારે નથી આ છોડવી. અરે રે તારા બહુડાન પાસાવા દે દે મોરલિયા તું મેરી રાણી રાધિકા દે દે મોરલિયા તું મેરી
કેમ ભાઈ રૂપા હારું છે ભાઈ, વરસાદ પાણી કેવો છે ભાઈ? બહુ હારા પીડા વણ. તો ઓલા ગગલા ને વહુ નું આણું તેડવા જવું છે. જાવું છે? જવું જ પડશે ને, એમાં થોડું હાલ છે. બકરામ ને કોઈ મોકલવા પડે? બકરામાં તો મોકલવા જ પડશે ને, એમ નામ થોડું હાલ છે. ઓલા ને બોલાવવો પડે. ઈ માર કીધે જ આવશે ને, તું બોલાય ને. કીધે નહીં આવે. માર કીધે થી હરખું હાલતો જ નથી. તો હું બોલાય નાખું. બોલાય બોલાય. આજ રૂપા કાકા બોલાવે ગગલાયા ક્યાં તો તું? લાવેડા ડાટા ખોલતો તો. એટલે આવેડા ડાટા ને ખોલવાના. તો તારે શાળામાં જવાનું છે આજ. શાળા હું નહીં જાઉં. કેમ? હું નહીં જાઉં શાળા. પણ તને વાંધો હું? ઓલા છોકરા મને મેણા બોલતા હતા. કોના? ઓલા ભાઈ. ઓલા ના? હા. શું કેતા? રતનાનો છોકરો વાંઢો રૂપા કાકા, રતનાનો છોકરો વાંઢો. એલા તું વાંઢો નથી. તો આપણામાં નાને જ લગ્ન થાય. મારા લગ્ન થઈ ગયા. તો તારી ઢગ તેડવાની બાકી. ઢેક તેડવે. એટલે તું શાળામાં જા, હું ને તારા આપા બે જાવી. શાળા હું નહીં જાઉં. હું તમારે હારે રહી. એલા ના તારે હું અમાર વાહ ભાંગી નાખું બસ. પણ હું ઉકળે બી બારો. ના તું શાળામાં જા. હું નહીં જાઉં. તાર પૈસા જોતવાય લઈ લે. એ આપા હું આવું તો અલ્યા ના તારે નો અવાય. અમે એમ તાર કાકા જાવી અને જનવી આવી, તું શાળામાં જા. કાકાને ગાડું આપવા દીજો. વાંધો નહીં. તું શાળામાં જા. તારે પૈસા જોતવા હોય ને તાર કાકા પાસે લઈ લે. એક એક રૂપિયો આપો રૂપા કાકા, એક એક રૂપિયો આપો. રામે રામ. એ કોઈ ના શેઠે નો જવા દેતો. જવા દે સીધા. હું વાટે આવીશ તમારી. હટ આવજો. કાંઈ વાંધો નહીં. ચાલ ભાઈ હાલ જઈ. એ આનલા તેડવા
અરે હા વીરા પ્રધાન, આ રાયકા ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે અને આપણને જોઈને અવળા ફરીને ઊભા છે. જઈને એને પૂછી આવું કે હું ને મારા મહારાજા બને ઘોડે સવાર થઈ આવતા અમને દેખીને અવળા મોઢે શા માટે ફરી ઊભા છે? બહુ સારું. અરે રાયકા ભાઈઓ, અમે અને મહારાજા ઘોડે સવાર થઈને આવતા અવળા મોઢે શા માટે ઊભા છો? અરે વરદાનજી, અમે અમારી વસ્તુ ઘેર ભૂલ્યા છીએ માટે વિચાર કર્યો છે. એવી તે કઈ વસ્તુ ઘેર ભૂલાશો રાયકા ભાઈઓ? એ લાંબી લાકડીયું ઘેર ભૂલ્યા વીરા પરદાન, લાંબી લાકડીયું ઘેર ભૂલ્યા રે. એ માતાની પાઘડી ઘેર ભૂલ્યા વીરા પરદાન, માતાની પાઘડી ઘેર ભૂલ્યા રે. આણલાની ડેગ ઘેર ભૂલ્યા વીરા પરદાન, આણલાની ડેગ ઘેર ભૂલ્યા રે. અરે ભાઈ, આને તો બધું ખબર છે. હા શું કહી દેવું છે? ખુશી. અરે પ્રધાનજી, કહો રાયકા ભાઈઓ. જો અમે સત્ય કહેશું તો તમારા મહારાજાને જૂઠું તો નહીં લાગે ને? અરે મહારાજ, રાયકા ભાઈઓનું કેવું છે કે સત્ય કહીશું તો જૂઠું તો નહીં લાગે ને મહારાજ. અરે રાયકા ભાઈઓ, અસત્ય બોલનારને અજમલના દરબારમાં સજા ન હોય, પણ જો તમે જૂઠું બોલશો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. ભલે મહારાજ, અમે નથી કહેતા મહારાજ, પણ આ પોકરણ ગઢની રયત વાતું એમ કરે છે કે રાજા યજમલ પાપી પેટે વાજ્યા છે. અરે રાયકા ભાઈઓ, આજ મારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું કઈ રીતે વાંજ્યો કહેવાય રાયકા ભાઈઓ? સાંભળો મહારાજ, હે રાજા દીકરીઓ લાશે રે, સૌ તમને સાસરે. આ વીરા, સાસરે.
મહારાજા દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય આજ પરણો અને કાલે પોતાને સાસરે ચાલી જાય જો કોઈ લૂલો લંગડો બાડો બોબડો રાજકુમારો હોય ને મહારાજા તો આ રાજ ગાદી ચલાવે નહીતર આ એક દિવસના સમયે આ રાજને તાળા દેવાય મહારાજા આ રાજને તાળા દેવાય અરે હા રાયકા ભાઈઓ આજ તમારી વાત કેવી સત્ય છે માટે આજ રાજમાંથી તમને ઇનામ મળે છે આવતીકાલે સારા સુકન લઈને તમારા ગગલાની વહુનું આણું તેડવા જાજો બહુ સારું હે ઇનામ લઈ ગાસા હાલ્યા રાયકા ભાઈ ઇનામ લઈ ઘેર હાલ્યા અરે હા વીરા પ્રધાન અરે કહો મહારાજા. આજ આ પોખરણ ગઢની રયત આજ આ પોખરણ ગઢની પ્રજા આજ મને ડગલે ને પગલે મેણા બોલી રહી છે આ મેલા મારથી સહન થતા નથી માટે રાજમાંથી સતીને બોલાવો વીરા બહુ સારું. એ આજ પરદાન બોલાવે રાજમાતા આવજો રે. એ આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પરદાન બોલાવે રાજમાતા આવજો રે. અત્યારે મને રાજસભાની અંદર બોલાવવાનું કારણ વીરા? અરે મહારાજ બોલાવે છે. બહુ સારું વીરા. અરે આ કાયમ ને માટે મારા સ્વામીના મુખ કેવા હસતા હોય છે અને આજે ઉદાસ કેમ દેખાય છે? તો લાય એમને પાય વંદન કરી અને એમને પૂછી દઉં. એ યાદ સતી રે આવીને સ્વામી તમને ના માના કરે. એ યાદ સતી રે આવીને સ્વામી તમને માના કરે. કરે
હા સતી, આ દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય. એને આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય સતી. માટે આ પોકરણ ઘરની રયત આજ મને ડગલે ને પગલે મેણા બોલે છે સતી. આ મેણા અમારાથી સહન થતા નથી. માટે મને કાશી વિશ્વનાથને શરણે જવાની રજા આપ સતી. અરે હા સ્વામિનાથ, તમારે શિવને શરણે જવું હોય તો મારી કોઈ ના નથી. આપણે દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે, માટે એમના લગ્ન કરી અને તમે ખુશીથી જાઓ મારા નાથ. ભલે સતી, તમે રંગ મહેલમાં જાઓ અને વીરા પ્રધાન ઓહો મહારાજા, આપણા રાજમાંથી કોઈ સારામાં સારા પંડિતને બોલાવો. એ આજે પ્રધાન બોલાવે પંડિત આવજો રે. અરે પ્રધાનજી, મને રાજસભાની અંદર બોલાવવાનું કારણ કામ તો મહારાજાને છે. અરે જય થાવ રાજા અજમલનો જય થાવ. અત્યારે પંડિતને બોલાવવાનું કારણ અરે હા પંડિતજી, તમને બોલાવવાનું કારણ એ જ કે અત્યારે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ જશે, માટે એનું શક પણ નક્કી કરવા જવાનું છે. તો લ્યો આ રૂપિયો ને શ્રીફળ, કોઈ સારા રાજ્યમાં જઈ બેન સગુણાનું શક પણ નક્કી કરી આવજો. બહુ સારું. અરે પંડિતજી, જાતા જાતા મારી એક શરત છે કે તમે દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ન જતા. અરે મહારાજ, એનું કારણ અરે પંડિતજી, પિંગલગઢના રાજા પડિયાર સાથે મારે 20 વર્ષના વેર ચાલ્યા આવે છે, માટે તમે પિંગલગઢ ન જતા. અરે મહારાજ, જાતા પહેલા હું પણ શરત કરું છું, ગમે ના શ્રીફળ શિકારે ના હું એ તમારે કબૂલ કરવું પડશે. ભલે પંડિતજી. હરખે ઉમંગે પંડિત ચાલ્યા રે. સાલા દેશ રે પરદેશ, સાલા દેશ રે પરદેશ, હરખે ઉમંગે પંડિત ચાલ્યા રે.
અરે પ્રધાનજી જી બાપુ આપને બોલાવવાનું હે જ કારણ બરોબર છે રાજના દરવાજે ચોકી ફેરો લગાવો બરોબર છે મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ અને અંદર નો કોઈ બહાર ન જજો પ્રધાનજી હા. જાઓ ચોકી ફેરો લગાવો સકલ્યું ક્યાંય નો સરકવા દો બાપુ સકલ્યું ક્યાંય નો ફરકવા દો એમ. છે કોઈ આર્યા તારા જીજાજી કોના એ જીજાજી છે નો કેમ કાંઈ મારી બેન કા તને થોડી દીધી છે તું તો? જીજાજી થા નથી થાતો ના રે ના મને તું જીજાજી. જીજાજી મોઢું દર ફૂકાઈ ગયેલા મરસાઈ જેવું છે જીજાજી તે હું છે એ અમે પાણી ભરવા આવી સવી પાણી ભરવા હા તમારું ઓલે પાણી નથી ના ના નથી તો જ આવી ને અડધી રાતે એવું છે તો તો બહુ ગરેડા નહીં ખકડાવવાના એટલે કુવામાં જ ભરવાનું છે કે ડંકી માંથી તમને જાતી મન ફાવે નથી. તે મોટર નથી મોટર રહી છે ઘટી દબાઈ ગઈ. પાણી નથી આવતું પાણી નથી કે પાણી નથી વાયર બળી ગયો લાગે છે વાયર બળી ગયો છે આમાં એનો વાયર બળી ગયો પાણી નથી છે જ નહીં છે જ નહીં એક હેલ્પ થાય એટલું નહીં 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 મોટર ની વાત જ નહીં તો કુવેત ભરી લેવી આ બસ કુવેથી શીશી તારે ભરવું હોય તો ભરી લેજે બરોબર વાંધો નહીં હે ભરી લેવી હા બીજું કઈ તારે અને કેવું અમે છે બે જાયનું છે ને આ રાસ રમવાની છે અહીંયા હા તાર બાપુ પૂછજે છે તું ઘડીક આવજે તું બાપુને મારે પૂછવું આજ જવું નથી હા જાવ હોય ના બહુ પૂછું છું પણ આજ પૂછવું નથી ક્યાંય મારે તો ઘડીક તું આવજે રમવા અમારે હારે હા હું રમવા આવીશ હા પણ બહુ છે ને ગરેડા ખખડાવતી નહીં બરોબર ને રેડી હળું હળું પાણી ભરી લેજે હા તે વાંધો નહીં નકર તારા ને મારા બે ના ગરેડા ખખડાઈ નાખશે બરોબર ને અને કોઈ વ્યાજાતા નહીં આ ભરતભાઈ રણછોડભાઈ કાકડિયા એટલે ભરતભાઈ ભીખાભાઈ કાકડિયા અને રણછોડભાઈ ભીખાભાઈ કાકડિયાના આંગણે એવું મજાનું અવસર રામા મંડળ એટલે કોઈ વ્યાજાતા નહીં નાસ્તો પણ ઈ કરાવવાના છે. કેટલા વાગ્યા ભાઈ જોવો તો અત્યારે પેલો નાસ્તો થોડીક વાર છે પછી આપણે નાસ્તો દઈ દઈએ બરોબર ને હું તું કેવા માંગે છે કેને હબેરન એ કાઈ નથી કેવું પણ ઢગલો થઈ જા ખડી જઈ જાતું આ હા જો પછી વાત તારી આયા હા બેહી જાવ હા આ બેઠો ઊભો ન થાતો ઓ થાવ ક્યારેક મને મજા આવે થાવે છે આ તે બે ગોથા ખાઈ લીજે મજા આવે હા હા સરખી
ચંદ્ર ખીલો છે સોળ કળાનો સૂરજને શરમાવે ચંદ્ર ખીલો છે સોળ કળાનો સૂરજને શરમાવે
એ દિલ મારે જો રે રમાવીર દિલ મારે જો રે મારે તે ઢોળને બેઠો એલો મોરલો મોરલો ક્યાંથી આવ્યો ધીરે મારે તે ઢોળને બેઠો એલો મોરલો મોરલો ક્યાંથી આવ્યો ધીરે જે આયો રે એલો મોરલો શું શું લાવ્યો રે વારાણો દાદામની શેરી સોહામણી શિફળ થોડી હોરી લાયો ધીરે એવો મારે તે ઢોળલે બેઠો એલો મોરલો મોરલો ક્યાંથી આયો ધીરે એ ઉભો થા હવે ઈ આજ ખીચડી જાજી ખાઈ ગયો કે કઢી વધી કે ખીચડી વધી ગઈ કઈ ખબર ન પડી આને આમાં મને મજા ન આવી બહુ. બેઠો ઈ તો ને કૂતરી કોશી ગળી ગઈ એમ તો બેઠો મને આમાં મજા ના આવી. તો તને શેમાં મજા આવે મને ગા બતા તો મજા આવે. એ ભાઈ ભાઈ કેમ હતું ભાઈ કેમ હતું? એટલે તને ભાઈ ન કહો તો કહું હું મને મજા આવે હો. એ રસિયા રે બાદલ પરણે ઓઢણી નો રંગ લાયો માળા એ રસિયા રે બાદલ પરણે ઓઢણીનો રંગ લાગે માણા
ઉતરે ગયેલી કડી ગોડે મોઢું કરે તો આવડે. મારા બાપુ કતરાય છે આજ મારે હમ એ ખબર હું છું હોય. અરે હા, દેશ ફેરવો પર દેશ ફેરવું પણ સગુણા બેન ને સારો રાજકુમાર મળે. રાજ્ય સારું હોય તો મુહૂર્ત સારો ન હોય, મુહૂર્ત સારું હોય ને રાજ્ય સારું ન હોય. પણગાટ ઉપર પાદરની પાણી પાણી ભરી રહી છે તો લાય અને પૂછી જવું કયું નગર ને કોણ રાજા રાજ કરે. એ પાદર ને પાણી હારી તું તો મારી બેલો. નગરી પિંગલગઢ દેખાય એમાં રાજ પડિયા રાજ કરે છે વીરા. ભલે મારી દી. અરે અફસોસ અફસોસ જ્યારે પોકરણગઢ થી સાલથી થયું રાજ આજમલ એમ કીધું તું અરે પંડિતજી જય જાજો કે પિંગલગઢ ન જતા તો લાય અત્યારે અંદર જો. એ પ્રધાન હા તારા મહારાજ ને એક દૂર થી પંડિત આવે છે મળવાની રજા માંગે છે. મરવું હોય તો હું મારી નાખું ભલા બનશું હાલો. એટલે આ મરવું નથી તો મળવું છે. ભળવું છે તો ભળી જાઓ. ભળવું એટલે મળવું છે. મળવું છે આના આ બધું શું છે આ એ હાટું જ મળવા આવ્યો મહારાજ પાસે. આ શું છે આ ઈ શ્રીફળ. મારી હાટું લઈને આયા તારા હું તો બે દિવસે જ બેસું ખાવી. ના ના તાર મહારાજ ને એક દૂર થી પંડિત આવે મળવાની રજા માંગે તો આ શેનું છે પણ ઈ પેલા જા પેલા કયો તો ખરા કહો. તમાર સેત રાજમાં કુંવર કે હા એને હાટું આવ્યો લઈને તે લાવો લાવો હે તાર મહારાજ ને એક દૂર થી પંડિત આવે મળવાની રજા માંગે. અરે મહારાજ એક દૂર થી પંડિત આવ્યો છે મરી જાવ ને રજા માંગે છે. અરે પ્રધાનજી બ્રાહ્મણ ગણાય ગાય ને પૂજવા લાયક ગણાય. હા માટે એને મહારાજ અંદર આવવા દો. બરાબર છે હાલો પૂજ્યો. જય થાવ રાજા પડિયાર નો જય થાવ. અરે પધારો પંડિતજી પધારો. અત્યારે ક્યાંથી આવો છો ને અત્યારે અહીંયા આવવાનું કારણ? અરે મહારાજ આવું શું તો પોકરણગઢ થી રાજા અજમલ ની દીકરી શ્રીફળ લઈને તમારા પુત્ર પ્રતાપ સાથે. અરે બસ કરો પંડિતજી બસ કરો. જો કોઈ તુમરો કરના વૈષ્ણવ અહીંયા આયા હોત તો કઈના ધરતી મતક જુદા કરી નાખ્યા હોત. માટે જે રસ્તે આવ્યા તો ચાલતા થઈ જાવ અને જઈને રાજા અજમલ ને કહેજો કે દીકરી દીધે વેર નહીં વળે. અરે મારા શાંત થાવ. જો આ શ્રીફળ ની શિકારો ને તો રાજા અજમલ એમ થશે પઢિયારા માંથી ડરી ગયા. અરે પ્રધાનજી હા બાપુ પંડિતજી ની વાત કઈ મને સત્ય લાગે છે. તો આપ આસન માથે બિરાજો હાલો. અને બેટા પ્રતાપ ને બોલો. પ્રધાનજી હા, બાપુ. પ્રતાપ ને બોલાવો. હા બોલાવો બોલાવો. બેહો આસન માથે લઈને હાલ્યા જ આવે ઓરોય નો ખાય ઘડે. એ જે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે.
બાપુ બોલાવે. અરે પિતાશ્રીના પગમાં પુત્ર પ્રતાપના પ્રણામ. કહો પિતાશ્રી, હો ત્યારે મને રાજસભામાં બોલાવવાનું કારણ શું? અરે બેટા પ્રતાપ, તને બોલાવવાનું એ જ કારણ કે પોકણ ગઢથી શરીફળ આવ્યું છે. હજ મને દીકરી સગુણને એ શરીફળ તારે સ્વીકારવા. અરે પિતાશ્રી, એ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું, કારણ કે રાજા અજમલની સાથે આપણે 20 વર્ષ વેર. અરે બેટા પ્રતાપ, જો એ શરીફળ નહીં સ્વીકાર્યું તો રાજા અજમલને એમ થાય છે કે પટજાર અમારથી ડરી જા. સબૂર કરો પંડિતજી, શાન આબદુ કરો. હું શાન લઈને જાઉં છું. રાજા અજમલને બતા દો કે પટિયાર જો નમાલા નથી. અરે બેટા પ્રતાપ, મારી આજ્ઞા શરીફળ સ્વીકારી લે. તે પિતાશ્રીની આજ્ઞા. આટલું બધું બળ ન કર્યું હોત ને સ્વીકારી લીધું હોત તો આમ આમ કરવું પડે. સોનેરી નાળિયેર જીલો પ્રતાપભાઈ, સોનેરી નાળિયેર જીલો રે. સોનેરી નાળિયેર જીલો પ્રતાપભાઈ, સોનેરી નાળિયેર સોનેરી નાળિયેર જીલો પ્રતાપભાઈ, સોનેરી નાળિયેર જીલો રે. પિતાજી લાવે તેમ જીલો પ્રતાપભાઈ, પિતાજી લાવે તેમ જીલો રે. પિતાજી લાવે તેમ જીલો પ્રતાપભાઈ, પિતાજી લાવે તેમ જીલો રે. પરદલ ઝુલાવે તેમ જીલો પ્રતાપભાઈ, પરદલ ઝુલાવે તેમ જીલો રે. સોનેરી નાળિયેર જીલો પ્રતાપભાઈ, સોનેરી નાળિયેર જીલો રે. એ પ્રધાન, નાળિયેર જીલાઈ નાખ્યા. મને તો ઘડીક જીલાય ગોરદાદા તને કાંઈ આવતા વરી ઉદે આવતા વરી. પાક્કું હા, તો આલ્યો. હું બીજું બોલો. નાળિયેર જીલાઈ નાખ્યા. નાળિયેર ઝીલી નાખ્યા. હા. પછી ગણ્યા દાદાને ક્યાંક ગોખલામાં બેહરતા જાઓ, માંડવાના ખड्डा ગાળતા જાઓ, પછી કંકોત્રી લખતા જાઓ અને હારવાર મુરે દાબતા જાઓ. રેડી ને? બધું યાદ રહ્યું? યાદ રહ્યું ને? પછી દક્ષિણા મળશે. એક સરસાટીને લખવે કંકોત્રી. એક સરસાટીને લખવે કંકોત્રી. એ લખવે લખવે
સુલતાન હવે કામ હોય કે બોલ બધું રેડી પાકો અને ઓલું આપ્યું મને કાગળિયું હું મુરત સાચમ ના સોમવાર પાકું હા સાચમ ને સોમવાર હા થોડુંક લાંબુ રાખ્યું હોત તો સાચમ ને સોમવાર કરતા આ તો લગાડી ગયું બધું આજે સાચમ ને સોમવાર હા દક્ષિણા ત્યારે જ દઈશ બસ તે હું ક્યારનો ઊંચો એમ? એક હારે સમજી લઈશ. ટૂંકમાં નો પતા જ એમ? ક્યારે દક્ષિણા દઈશ બધું હારે જાય છે એમ તો કહું છું. પણ ભાડા ના દે અત્યારે હે? ભાડા ના એ ખિસ્સામાંથી લઈ દેજો રેડી ને? એ તે હરખે ઉમંગે પંડિત ચાલિયા રે માતા પકડે મોજા ચાલ્યા પકડે મોજા હરખે ઉમંગે પંડિત ચાલિયા રે સા આવવા દેજો અને નાસ્તો આપવો થાય